નમસ્કાર મિત્રો, આજે તારીખ 2 એપ્રિલ 2024 છે ત્યારે આજની વિડીયોમાં વાત કરીશું મહત્વના સમાચારની। પ્રથમ જાણીએ તો આજનું હવામાન। આજે વહેલી સવારથી જ ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। બપોર બાદ દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે। વરસાદની શક્યતા ખૂબ જ નહીવત છે, પરંતુ જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય, ઘાટા વાદળો સર્જાય અને ભેજનું પ્રમાણ સામાન્ય વધી જાય તો જે તે વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટા થઈ શકે છે। બાકી મિત્રો, આ જે ક્લાઉડ ફોર્મેશન છે તે અપર ક્લાઉડ છે, જે વરસાદી વાદળો ખૂબ જ ઓછા હોય છે। ગરમીની વાત કરીએ તો મહત્તમ તાપમાન 36થી લઈને 40 ડિગ્રીની આસપાસ રહેશે। ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો 25 ડિગ્રી કરતાં નીચે રહેશે। પવનની વાત કરીએ તો 5થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। અને સિસ્ટમની વાત કરીએ તો ગુજરાત અને તેની આસપાસ કોઈ મજબૂત સિસ્ટમ નથી, પરંતુ તારીખ 4થી લઈને 6 તારીખ સુધીમાં ગુજરાતમાં અનેક જગ્યાએ ઘાટા વાદળો અને એક જોરદાર વરસાદી માહોલ પણ સર્જાય તેવી શક્યતા છે। એના માટે આપણે એક ખાસ વિડીયો બનાવીશું, તે તમને આવનારા દિવસોમાં આપી દઈશું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદમાં સતત ચોથા દિવસે તાપમાન ઘટ્યું છે। એપ્રિલના અંતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે બીજી તરફ ખેડા જિલ્લામાં વાદળછાયા માહોલથી તાપમાનમાં ઘટાડો નોંધાઈ ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાકોરથી દુઃખના સમાચાર સામે આવ્યા છે। ડાકોર મંદિરમાં દર્શન કરવા મુદ્દે વૈષ્ણવો વચ્ચે છૂટા હાથથી મારામારી થઈ હતી। વહેલી સવારે દર્શન કરવા માટે બહાર ગામથી આવેલા અને સ્થાનિક વૈષ્ણવો વચ્ચે બોલાચાલી બાદ વાત મારામારી સુધી પહોંચી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વસોના ગંગાપુર ગામના પૂર્વ સરપંચના ઘરમાં ખાતર પાડવામાં આવ્યું હતું। લાખોની મત્તા ચોરીને તસ્કરો છૂ થઈ ગયા છે। લોખંડની જાળીનો નખોચો તોડીને ઘરમાં ઘૂસેલા તસ્કરોએ સરપંચ અને પરિવારજનો જે રૂમમાં સૂતા હતા તેને બહારથી બંધ કરી દીધો હતો। સોજિત્રા જૈન મંદિરની મિલકતો ટ્રસ્ટ બાબતે બે જૂથો વચ્ચે કાનૂની જંગ ખેલાયો છે। ચેરિટી કમિશનરની કચેરીમાં કેસ જીતીને જનાર ફરિયાદીઓ સોજિત્રા પોલીસ મથક, એલસીબી પોલીસ અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી અને ગાંધીનગરમાં લેખિત રજૂઆત કરી હતી। ટ્રસ્ટી બનવા આવેલા આરોપીઓ ઓળખ કાર્ડ પણ રજૂ ન કરી શક્યા। સરદાર પટેલ યુનિવર્સિટીમાં 1 એપ્રિલથી કોમન એડમિશન પોર્ટલ શરૂ, પણ પ્રવેશ સમિતિ જાહેર ન કરાતા વિદ્યાર્થી અને વાલીઓ અવઢવમાં મુકાયા છે। રાજ્ય સરકારે સરદાર પટેલ સહિત 14 સરકારી યુનિવર્સિટી સાથે જોડાયેલ કોલેજોમાં પ્રવેશ માટે ચાલુ વર્ષથી કોમન એડમિશન પોર્ટલ 1થી 15 એપ્રિલ સુધી કાર્યરત કરવાની અગાઉ જાહેરાત કરી હતી। યુનિવર્સિટીની પ્રવેશ સમિતિની યાદી તૈયાર છે, કોલેજોની આવ્યા બાદ વેબસાઇટ ઉપર મુકાશે તેવું એકેડેમિક વિભાગે જણાવ્યું છે। એડમિશન પ્રક્રિયા શરૂ થઈને 3 એપ્રિલે એડમિશન કમિટી માટે પોર્ટલ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે બીજી તરફ ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયાનો ધમધમાટ પણ જોવા મળ્યો છે। આણંદમાં લોકસભાની ચૂંટણીને લઈને આણંદમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ દ્વારા આ એક સુચારું આયોજન જોવા મળ્યું છે। કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે તેના પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ નિયમોમાં ફેરફાર કર્યો છે। નિયુક્ત શૈક્ષણિક સંસ્થાઓમાં ઓછામાં ઓછા 2 વર્ષના સમયગાળાના કાર્યક્રમોના PGWP પાત્ર સ્નાતકો 3 વર્ષનો PGWP કરી શકશે। સોરેન હાઈકોર્ટના આદેશ સામે અરજી પાછી ખેંચી છે। બજેટ સત્રમાં હાજરી આપવાની પરવાનગી માંગી હતી। મહેમદાવાદમાં સિદ્ધિવિનાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ફ્લેટ અને દુકાનનું બાંધકામ ન કરતા બુકિંગ કરાવનારને 1.50 લાખ 7% વ્યાજે પરત ચૂકવવા કોર્ટનો હુકમ। મહેમદાવાદના જિજ્ઞેશભાઈએ ફ્લેટ અને દુકાન બુકિંગ માટે 1.5 લાખ રૂપિયા આપ્યા હતા। બાંધકામ ન થતાં વારંવારની ઉઘરાણી બાદ અપાયેલો ચેક પણ રિટર્ન થયો હતો। તારાપુરની મોટી ચોકડીએથી વિદેશી દારૂની પેટી સાથે રીંજાનો એક શખ્સ ઝડપાઈ ગયો છે। આણંદમાં મોબાઈલ ટાવરમાંથી તસ્કરો 4 બેટરીઓ ચોરી જતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સરદાર પટેલ યુનિવર્સિટીમાં પીજીની પરીક્ષામાં 3 દિવસ દરમિયાન ગેરરીતિ કરતા 13 વિદ્યાર્થીઓ ઝડપાયા છે, જેમાં 2 વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા છે। ગામડી અને સારસામાં ત્રાટકેલી
નકુચા તોડ તસ્કર ગેંગ 2.26 લાખની મત્તા ચોરી કરીને ફરાર થઈ ગયા છે. ગામડીના ઈશ્વરભાઈ દવે મકાન અને લોક મારીને પરિવાર સાથે સામાજિક પ્રસંગે કચ્છ ગયા દરમિયાન ત્રાટકેલા તસ્કરો 1.25 લાખની મત્તા ચોરી ગયા છે. સારસા ખાતે રહેતા ખેડૂત સંતાનોના અભ્યાસ અર્થે વિદ્યાનગરમાં ભાડેથી રહેવા ગયા હતા અને ત્રાટકેલા તસ્કરો 1.1 લાખની મત્તાની ચોરી પણ કરી ગયા હતા. રક્ષા ક્ષેત્રમાં ભારતે પહેલીવાર ₹21,000 કરોડની કરી છે નિકાસ. 84 દેશોને વેચ્યા છે હથિયાર. 50 ભારતીય કંપનીઓનું પણ મહત્વનું યોગદાન છે. ALH હેલિકોપ્ટર કોસ્ટલ સર્વેલન્સ સિસ્ટમ વગેરેની નિકાસ કરશે. મુખ્તાર અંસારી કેસ. બાંદા જેલ સુપ્રિન્ટેન્ડન્ટને મારી નાખવાની ધમકી મળી છે. સુપ્રિન્ટેન્ડન્ટની ફરિયાદના આધારે ધમકી પડ્યા નંબર પર FIR નોંધવામાં આવી છે. રાજકોટમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા સૌથી વધુ સંખ્યામાં સર્વાઇકલ કેન્સર વર્લ્ડ રેકોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. સિઝનમાં પહેલી જીત બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને દંડ ફટકારવામાં આવ્યો છે. ધીમી ઓવર રેટના કારણે 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 2 દર્દીઓ નોંધાયા છે. બદલાતા વાતાવરણને લઈને રાજ્યમાં કોરોના સાથે સ્વાઇન ફ્લૂના કેસ પણ જોવા મળી રહ્યા છે. સુરતમાં ભેંસને કૂતરું કરડ્યું અને આખો પરિવાર હડકવાની રસી લેવા માટે દોડ્યો. ભેંસ મૃત્યુ પામતા તેના દૂધનું સેવન કરનારા પશુપાલક પરિવારના 11 સભ્યો રસી મુકાવવા હોસ્પિટલ પહોંચ્યા હતા. અમદાવાદમાં પ્રાથમિક શાળાની શિક્ષિકા ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા અટકાયત કરાઈ છે. રજૂઆત યોગ્ય જણાતા બીજા ભાગમાં ડ્યુટી સોંપાઈ છે. ઉત્તર ભારતના કેટલાય રાજ્યોમાં હાલ આકાશમાંથી વરસતી દાહક ગરમી, જ્યારે પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાએ 5 વ્યક્તિઓનો ભોગ લીધો છે. પશ્ચિમ બંગાળ સહિત પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની સાથે વાવાઝોડાએ હાહાકાર મચાવી દીધો છે.